નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। બોટાદ જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે તે માટે ગોમા ડેમ, કાનિયાડ ડેમ, ભીમડાદ ડેમ, સુખભાદર ડેમ અને બોટાદનું કૃષ્ણસાગર તળાવ, તાજપર તળાવ, ઢાકણિયા તળાવ, પીપળિયા ગામ તળાવ, ગોરડકા તળાવ વગેરે જેવા બોટાદ જિલ્લાના નાના મોટા તળાવો અને તમામ ચેકડેમ ભરવા માટે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને કરેલી રજૂઆત સફળ નીવડી છે અને ગઈકાલે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે મત વિસ્તાર બોટાદના મોટા ભાગના ડેમો નર્મદાના પાણીથી ભરાઈ ચૂક્યા છે। તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા મંત્રીનો હું બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું। આજે બોટાદના ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે। બોટાદમાં ખૂબ જ મોટા ડેમ ગોમા ડેમ આવેલો છે, તે પણ હવે છલકાઈ ગયું છે અને કેનાલ દ્વારા આજે ખેડૂતો માટે પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સિવાય અનેક ડેમો ભરાઈ ગયા છે અને કૃષ્ણસાગર તળાવ જે બોટાદ માટે જીવાદોરી સમાન છે તે પણ ભરાઈ ગયું છે। સાથે સાથે કાનિયાડ ડેમ પણ ભરાઈ ગયો છે। આવા અનેક ડેમો અને નાના મોટા તળાવને ભરી દેવામાં આવ્યા છે। તે બદલ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી મંડળનો આભાર માનું છું। સરકારના પગલાંના કારણે ખેડૂતોની આવકમાં હવે વધારો થશે। વધુમાં શું કહ્યું ઉમેશ મકવાણાએ, વિગતે સાંભળીએ। આજે મારા મત વિસ્તાર બોટાદમાં મોટાભાગના ડેમો આજે નર્મદાના નીરથી ભરાઈ ચૂક્યા છે। તે બદલ હું માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અને પાણી પુરવઠા મંત્રી માનનીય કુરજીભાઈનો બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું કે મારા બોટાદના ખેડૂત આજે ઉનાળો પાક પણ લઈ શકશે। તમે જોયું હશે કે મારો ખૂબ જ મોટો ડેમ ગોમા ડેમ આવેલો છે। આજે ગોમા ડેમ પણ છલકાઈ ગયો છે અને ગોમા ડેમના કેનલ દ્વારા આજે ખેડૂતોને કેનલ દ્વારા અમે આજે ત્રીજું પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથોસાથ ભીમડાદનો ડેમ પણ આખો આજે અત્યારે ભરાઈ ગયો છે અને તમે જોયું હશે કે કૃષ્ણસાગર તળાવ જે બોટાદ શહેરનું જીવાદોરી સમાન છે એ પણ અમે ભરી દીધું છે અને સાથોસાથ કાનિયાડ ડેમ જે છે એને પણ ભરી દેવામાં આવ્યો છે। આમ બોટાદ મારા મત વિસ્તારના જે કંઈ નાના મોટા ડેમો હતા, નાના મોટા તળાવો હતા એ નર્મદાના પાણીથી બધા જ ભરી દેવામાં આવ્યા છે। તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો અને માનનીય મંત્રીશ્રીનો કુરજીભાઈનો આભાર માનું છું કે જેથી કરીને આજે અમારા બોટાદના જે ખેડૂતો છે એ ઉનાળો પાક લઈ શકશે અને એની આવકમાં વધારો કરી શકશે। તે માટે હું ફરી વખત મુખ્યમંત્રીનો આભાર માનું છું। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।